અંદરથી એકદમ સોફ્ટ ફ્લફી અને બહારથી એકદમ ક્રન્ચી ક્રિસ્પી એવી આજે આપણે ઘઉંના લોટમાંથી ગાર્લિક નાન બનાવવાની છે. તો ચાલો ત્યારે બનાવી લઈએ. જય શ્રી કૃષ્ણ, જય અંબે બધાને. કેમ છો બધા? ના કોઈ ઈસ્ટ, ના કોઈ બીજા હાર્મફુલ બેક્ટેરિયા. આજે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી ગાર્લિક નાન બનાવવાની છે. તેની માટે મેં એક બાઉલ ભરીને ઘઉંનો લોટ લઈ લીધો છે. તેની અંદર એડ કરી દઈએ મીઠું, થોડી એવી ખાંડ અને થોડો બેકિંગ પાવડર લીધો છે મેં અહીંયા આગળ. જો તમારી પાસે બેકિંગ પાવડર ના હોય તો થોડોક એવો ઈનો પણ લઈ શકો છો. અને અહીંયા આગળ મેં ઘરની બનાવેલી ખાટી છાશ એડ કરી છે. અને તમે જોઈ શકો છો કે સોડાની ઉપર મેં જેમ છાશ વેડી ખાટી તો તેમાં બબલ્સ થવા લાગ્યા છે. હવે આપણે તેનો સરસ એવો લોટ બનાવી લઈએ. અમારે અહીંયા આગળ બધાને થોડી ક્રિસ્પી એવી નાન ભાવતી હોય છે. જો તમને ક્રિસ્પી અને એકદમ થીક રસ નાન જોઈતી હોય તો તમારે લોટને થોડો કાઠો બાંધવાનો, એટલે કે આપણે જેમ રોટલી પરાઠાનો બાંધતા હોઈએ ને તેવો થોડો કાઠો બાંધવાનો. અહીંયા આગળ મેં પરાઠાનો બાંધીએ તેવો લોટ બાંધી લીધો છે. પણ જો તમારે ફ્લફી નાન જોઈતી હોય, થોડી જાડી એવી નાન જોઈતી હોય ફૂલેલી, તો તમારે લોટને થોડો ઢીલો બાંધવાનો. બાકી પ્રોસેસ બધી આ જ હોય છે. હવે ગાર્લિક નાન માટે જે ઉપર આપણે ગાર્લિકનો મસાલો બનાવવાનો છે તે બનાવી લઈએ. એની માટે મેં અહીંયા આગળ મોટી 2 ચમચી જેટલું લસણ ફૂલેલું લીધું છે અને તેને આપણે સરસ એવું ખાંડી લઈશું. લસણ થોડું ખંડાઈ જાય એટલે એમાં તે મેં એડ કરી છે કોથમીર. આ બધી વસ્તુઓ આપણે ખાંડવાની જ છે, મિક્સરમાં ક્રશ કરવાની નથી, નહીં તો તેનું પાણી વળી જશે. અને જ્યારે તમે તેને નાન ઉપર લગાવશો તો ભીનું હોવાથી તે નાન પણ ચીકણી થઈ જશે અને સરખી રીતે બનશે નહીં. એટલે આપણે આ બધી વસ્તુ ખાંડીને લેવાની છે. હવે અહીંયા આગળ મેં એક લુવો લઈ લીધો છે અને સરસ એવું આપણે નાનને વણી લઈશું. અમારે બધાને થીન ક્રસ્ટ નાન ભાવતી હોય છે, એટલે કે પતલી નાન ભાવે છે. એટલે અહીંયા આગળ મેં પતલું એવું સરસ વણી લીધું છે. તેની પર થોડુંક એવું મેં પાણી લગાવ્યું છે, જેથી આપણે તવીની ઉપર સરસ ચોંટી જાય. અહીંયા આગળ મેં લોખંડની તવી લીધી છે. તમારે નોનસ્ટિક સિવાયની કોઈ પણ તવી તમે લઈ શકો છો. હવે આપણે ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે અને તેની ઉપર મેં જે ગાર્લિકનું પેસ્ટ બનાવી હતી, ગાર્લિક કોથમીરની, તે એડ કરી દીધી છે. તમે તેની ઉપર પણ એડ કરી શકો છો, નહીંતર આજે તમે વણી લો તો તેની ઉપર પણ થોડી કોથમીર એડ કરીને સેજ વેલણ ફેરી દો તો તેની ઉપર પણ ચોંટી જશે. જો તમારી પાસે કલોંજી હોય તો તમે તેને ચોક્કસથી એડ કરજો. કલોંજીનો ટેસ્ટ ગાર્લિક નાનમાં ખૂબ જ સરસ આવતો હોય છે. મેં અત્યારે એડ નથી કરી. એકદમ સ્લો ફ્લેમ ઉપર 2 જ મિનિટમાં નાન શેકાઈ જાય છે. અને હવે આપણે તેને પલટાવી લઈએ અને એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર રાખીને સરસ એવી આપણે શેકી લઈએ. તો તમે જોઈ શકો છો મેં નાનને સરસ એવી શેકી લીધી છે. એકદમ સરસ એવો કલર આવી ગયો છે. જો આ નાનનો લોટ તમે થોડો ઢીલો રાખો અને થોડી જાડી વણો તો આ નાન એકદમ ફ્લફી બનતી હોય છે. તેની સાથે મેં અહીંયા આગળ ચીઝ બટર મસાલાની સબ્જી બનાવી હતી અને જોડે છાશ, લીંબુ અને ડુંગળી સર્વ કર્યા હતા. મારી આજની આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવજો બધા.